ઓકે, તો આપણે હવે કન્ટિન્યુ કરીશું આપણું જે XAMPP સર્વરથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. XAMPP સર્વરને સ્ટાર્ટ કરીને આપણે બેકએન્ડને રન કરીશું. મેક શ્યોર કરજો તમે કે તમે અપાચે સર્વર અને MySQL સર્વર આ બે વસ્તુ તમારી રન થઈ રહી હોય. ડઝન્ટ મેટર કયા પોર્ટ ઉપર રન થઈ છે, બટ એટલીસ્ટ એ રન થઈ રહી હોય, એ ચાલુ હોય, એ બહુ ખાસ જરૂરી છે. જેમ બી MySQL અને અપાચે સર્વર સ્ટાર્ટ થઈ જાય, તમારે MySQLનું એડમિન પેજ ઓપન કરવાનું છે અને એની અંદર તમારે એક નવું ટેબલ બનાવવાનું છે, જેને આપણે આપી દઈએ છે કે ચલો લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ, બરોબર. અને એને ક્રિએટ કરું છું મેં. ઓકે, ડેટાબેઝ ઓલરેડી એક્ઝિસ્ટ છે, તો હું કામ કરું લાઇબ્રેરી 001, બરોબર. થઈ ગયું ડેટાબેઝ ક્રિએટ ઓટોમેટિકલી. હવે જેવું ડેટાબેઝ ક્રિએટ થઈ જાય, ડેટાબેઝની સાથે સાથે ફ્લાસ્કમાં બી આપણે રન કરવાનો છે આપણા પ્રોજેક્ટને. તો આપણે શું કરીશું, એ તો ખબર જ છે કે ફ્રોમ ફ્લાસ્ક ઇમ્પોર્ટ, અહીંયા આગળ આપણે કોલ કરાવીશું આપણી એપને. એપની સાથે સાથે આપણે રન કરીશું એપ ડોટ રાઉટ. આ બધાની આપણે જરૂર છે નહીં અત્યારે. અને અહીં ડિફાઇનમાં યુઝ કરીશું હેલો અને રિટર્ન કરવાનું છે હેલો વર્લ્ડ, બરાબર. સાથે સાથે કે ઇફ અગર નેમ અને હોસ્ટમાં નહીં, આપણો બેઝિક જે પ્રોગ્રામ છે ફ્લાસ્કનો, જે આપણે ઇન્સ્ટોલ કરીને રન કરી હતી. ઓકે, જે આપણે API હેલો કરીશું એટલે આપણને રિસ્પોન્સ આપણને મળશે મેસેજ હેલો વર્લ્ડનો, રાઈટ, જે આપણે અહીંયા આગળ કોલ કરાવે છે. હવે આપણે કરવાનું છે કે રજિસ્ટરની API બનાવવાની છે, શેની રજિસ્ટરની. તો આપણે ઇન્સ્ટોલ કરીશું એક નવું પ્લગઇન, જેને આપણે ડેટાબેઝ માટે યુઝ કરીશું. તો ડેટાબેઝ માટે જે યુઝ કરીશું એ પ્લગઇનનું નામ છે pip install flask MySQL DB. જેવું આ ઇન્સ્ટોલ થઈ જાય, અહીંયા આગળ તમારે ઇમ્પોર્ટ કરાવી દેવાનું કે ફ્રોમ ફ્લાસ્ક MySQL DB ઇમ્પોર્ટ MySQL, બરાબર. અને પછી એની કન્ફિગ, જે આપણી આ લોકલ હોસ્ટમાં આપણે ચાલી રહ્યું છે, બરાબર, તો એનું કન્ફિગ ફાઇલ આપણે બનાવવી પડશે. કન્ફિગ ફાઇલ નહીં બનાવીએ ડાયરેક્ટ બી આપણે યુઝ કરી શકીએ છીએ. જેમાં આપણો યુઝર હશે, આપણો રૂટ એ લોકલ હોસ્ટ ઉપર રન થઈ ગયો છે. એટલે આપણે આપીશું એપ ડોટ કોન્ફિગ હોસ્ટ લોકલ હોસ્ટ છે. યુઝર આપણો આવશે રૂટ. પછી MySQLમાં આપણે પાસવર્ડ રૂટ છે, એટલે લોકલ સર્વરમાં પાસવર્ડ કંઈ જ નહીં હોય. અને જે ડેટાબેઝનું નામ છે એ આપણે યુઝ કર્યું છે લાઇબ્રેરી અંડરસ્કોર 001, રાઈટ. શું વાલ્યું છે આપણે લાઇબ્રેરી અંડરસ્કોર 001, યસ. આપણે અહીંયા આગળ કોપી પેસ્ટ કરીને મૂકી દઈએ અને આ MySQLને આપણે રન કરીશું આ એપને. ઓકે, તો આપણે હેલોને રિમૂવ કરી દઈએ છીએ અત્યારે કોઈ જરૂર છે નહીં. હવે MySQL કનેક્શન તો બની ગયું, બટ હવે આપણે API બનાવીશું રજિસ્ટરની. રાઉટ રજિસ્ટર મેથડ પોસ્ટ, એની અંદર એક નવું ફંક્શન બનાવીશું જેને આપણે આપીશું ડેફ રજિસ્ટર અંડરસ્કોર યુઝર, બરાબર. અને યુઝરની અંદર ડેટા
રિક્વેસ્ટ ડોટ ગેટ જેસનમાં એટલે આપણો જે ડેટા આપણે જે ઇનપુટ કરીશું એ જેસન ફોર્મમાં અમે પેલોડમાં આપીશું, એ કહેવા માંગે છે. એટલે આપણે યુઝર નેમ, પાસવર્ડ, આપણે બીજું એક આપીશું, એડ કરીશું કે રોલને આપણે જોઈએ છે, બરાબર. હવે રોલ આપી દીધો, રોલ અહીં આપ્યો એટલે એની સાથે સાથે અહીં બી આલવાનો, અહીં બી આલ્યો, અહીં બી આલ્યો, અહીં આગળ બી આપણે સ્ટ્રિંગને એડ કરી નાખ્યું. ઓકે, કનેક્શન ક્લોઝ થઈ ગયું. હવે આની અંદર આપણે હોસ્ટ ચાલવો પડશે, જે હોસ્ટ હશે 127.0.0.0.1 અને પોર્ટ હશે આપણો 5000 ને ડીબગ છે ટ્રુ, બરાબર. હવે આ પ્રોજેક્ટને આપણે ફરીથી રન કરીશું એક વખત બંધ કરીને. શું કહે છે? લાઈન નંબર 13 ઉપર એરર છે. ઓકે, અહીં સ્લેશ મૂકવાનું જરૂરી છે, વગર સ્લેશ એ વર્ક નહીં કરે, બરાબર. હવે રન થશે. ઓકે, રજિસ્ટરની એપીઆઈ તો રન થઈ ગઈ, બટ હવે આ એપીઆઈ તો આપણે બનાવી દીધી, બટ એપીઆઈનો ડેટાબેઝ બી આપણે ક્રિએટ કરવો પડશે. તો ડેટાબેઝમાં આપણે ડેટાબેઝના ટેબલમાં શું કર્યું, લાઇબ્રેરી 001 ડેટાબેઝ જે ક્રિએટ કર્યો છે એની અંદર હવે આપણે એ ડેટાબેઝની અંદરના ટેબલનો ડેટા ક્રિએટ કરવાનો. એ ટેબલ આપણું છે ને એ યુઝર્સ ટેબલ છે. તો એ યુઝર્સનું ટેબલ બનાવવાનું આપણે, યુઝર્સ કરીને એની અંદર આપણે 3 વસ્તુ રાખી છે. એક તો યુઝર નેમ છે, પાસવર્ડ છે અને રોલ છે, અને એક આઈડી આવશે જે ઓટો જનરેટેડ હશે, એટલે એના આપણે 4 કોલમ્સમાં આપણે એડ કરીએ છીએ, બરાબર. હવે એમાં આઈડી આપીએ છીએ, જેની લેન્થ 100 આપી દઈશું, ઓટો ઇન્ક્રીમેન્ટેડ એટલે પ્રાઇમરી કી થઈ ગયો, રાઈટ. બીજો યુઝર નેમ આપીશું, યુઝર નેમની વેરકેર આપીએ છીએ, એની વેલ્યુ 100 આપી દીધી. પાસવર્ડ છે એની વેલ્યુ આપણે 100 આપી દીધી, અને રોલ છે એની વેલ્યુ આપણે 100 આપી દીધી. આટલી વસ્તુ થઈ જાય એટલે આપણે સેવ કરી દઈશું. સેવ કર્યા પછી યુઝર નામનો ટેબલ બની ગયું હશે, જેની અંદર આટલી કોલમ્સ હશે જે એમ્પ્ટીસ છે અત્યારે. હવે આ કોલમને ફિલ કરવા માટે આપણે યુઝ કરીશું રજિસ્ટરવાળી એપીઆઈને. રજિસ્ટરવાળી એપીઆઈ યુઝ કરવા માટે આપણે થંડર ક્લાયન્ટનો યુઝ કરીએ છીએ. આ એક્સટેન્શન તમે VS કોડના એમાંથી ડાઉનલોડ કરી શકો છો. થંડર ક્લાયન્ટ જે તમારે એપીઆઈ યુઝ કરવા માટે કામ લાગે છે. હું જેવી એવી ન્યૂ રિક્વેસ્ટ કરીશ. હવે ન્યૂ રિક્વેસ્ટમાં આપણે પોસ્ટ મેથડનો યુઝ કરવાનો છે, જેમાં આપણી URL છે http://127.0.0.1 5000/રજિસ્ટર, બરાબર. આપણે આ એપીઆઈને કોલ કરવાની છે. બટ હવે રજિસ્ટર કરવા માટે આપણે કોઈ જગ્યાએ ડેટા તો મૂકવો પડશે ને, તો એ ડેટા આપણે જેસનમાં મૂકવાનો રહેશે. જેસન કઈ રીતે મૂકીશું, બોડીની અંદર જેસન સિલેક્ટ કરીશું આપણે કન્ટેન્ટ ફોર્મેટમાં, અને એ ડેટાની અંદર આપણે અહીંયા આગળ યુઝ કરીશું. યુઝર નેમ આપણું ઓબ્જેક્ટ છે, અને ઓબ્જેક્ટનું વેલ્યુનું નામ છે rajpatel@gmail.com, બરાબર. કોમા કરીને પાસવર્ડ આપણું ઓબ્જેક્ટ છે, અને ઓબ્જેક્ટની વેલ્યુ છે welcome@1, બરાબર. અને આપણે રોલ યુઝ કરવાનો છે, કે રોલ આપણું ઓબ્જેક્ટ છે અને રોલની વેલ્યુ છે નોર્મલ યુઝર. આટલી વસ્તુ થઈ જાય એટલે આપણે અહીંથી રિક્વેસ્ટને સેન્ડ કરીશું. થઈ ગયું, આપણે સ્ટેટસ આપણને મળી ગયું 201 ક્રિએટેડ, યુઝર રજિસ્ટર્ડ સક્સેસફુલી. તો આપણે આપણા ડેટાબેઝમાં જોઈશું ને તો અહીં આગળ આપણને ટેબલ મળી જશે. આવી ગયું, ID1 રાજ પટેલ welcome@1, યુઝરનું નામ છે, રોલ છે આપણો યુઝર. હવે મારે એડમિન ક્રિએટ કરવો છે, તો હું અહીં આગળથી એડમિન યુઝર નેમ આપી દઈશ અને રોલને મારા એડમિન આપી દઈશ, બરાબર. એટલે નવો બીજો એક યુઝર ક્રિએટ થઈ જશે, જેનો યુઝર નેમ બી એડમિન છે અને એનો રોલ બી એડમિન છે, બરાબર. હવે આ ડેટા આપણે રજિસ્ટર તો કરી દીધો. આપણે વેરીફાઈ કરવા કે આપણી જોડે કેટલો ડેટા છે, કયા કયા ડેટા આપણી જોડે ઓલરેડી સ્ટોર છે, કેટલા કેટલા યુઝર્સ છે. તો એની માટે આપણે એક નવો રાઉટ બનાવીશું, જેને આપણે કહીએ છીએ /users કરીને. એની ગેટ મેથડ યુઝ કરીશું, def
get users, બરોબર, અને સિલેક્ટ સ્ટાર ફ્રોમ યુઝર્સ આઈડી યુઝર નેમને રોલ. આપણને હવે આ એરેમાં મળી જશે આટલો જે ડેટા છે કે કર્સરમાંથી આપણે શું કર્યું, એક્ઝિક્યુટ ક્વેરી કરી કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ યુઝર્સ, એટલે યુઝર્સમાંથી જેટલો બી ડેટા છે બધો શો કરાવો, અને એને આપણે એક નવા વેરિયેબલમાં સ્ટોર કર્યો, અને એ વેરિયેબલને આપણે યુઝ કર્યો શો કરાવવા માટે. હવે એ આપણને ડેટા દેખાશે. એટલે કઈ રીતે કોલ કરીશું આપણે એક નવી એપીઆઈ કોલ કરીશું રિક્વેસ્ટમાં, બરોબર, કે 127.0.0.1 અને એના 5000/users, બરોબર. HTTP ખાલી HTTP છે. અને હું અહીંથી જો આપણો પ્રોજેક્ટ બંધ થઈ ગયો છે તો એને સ્ટાર્ટ કરવાનો પહેલાં, અને પ્રોજેક્ટ સ્ટાર્ટ થયા પછી ખાલી ગેટ રિક્વેસ્ટ મોકલવાની, એટલે આપણને એ દેખાઈ જશે. આવી ગયો ડેટા. આ રિક્વેસ્ટને તમે તમારા બ્રાઉઝરમાં બી સર્ચ કરશો તો બી તમને એ દેખાશે. આવી ગયો ડેટા આપણને, અને કઈ મેથડ યુઝ થઈ છે એ બી આપણને અહીંયા આગળ જોવા મળી શકે છે. આવી ગઈ ગેટ મેથડ કમ્પ્લીટ. એનો રિસ્પોન્સ આપણને આવી ગયો જેસનમાં. ગેટ મેથડ 127 યુઝર HTTP ગેટ મેથડ 200 ઓકે, અને એનો આપણને રિસ્પોન્સ મળી ગયો. તો હવે નેક્સ્ટ સેશન જે છે આપણું, એમાં આપણે એક લોગિનની એપીઆઈ બનાવતા શીખીશું. આપણે રજિસ્ટર અને યુઝર્સ બે શીખી ગયા. હવે નેક્સ્ટ સેશનમાં આપણે લોગિનની એપીઆઈ બનાવતા શીખીશું ગાઈસ, બરોબર.